ગોહિલવાડમાં બાપા સીતારામનો નાદ ગુંજી રહ્યો છે। પૂજ્ય બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની તારીખ 17 જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પુણ્યતિથિના આ પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। ભાવનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે વહેલી સવારથી જ હજારો ગુરુ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા। માત્ર ભાવનગર જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ જેનું નામ દુખિયાઓના બેલી અને ઓલિયા સંત તરીકે વિશ્વવ્યાપી બન્યું છે એવા સંત શિરોમણી શ્રી પૂજ્ય બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે બાપાની પુણ્યતિથિ ઉત્સવની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ મંદિર સહિત બગદાણા ધામને શણગારવામાં આવ્યું હતું। વહેલી સવારે બજરંગદાસ બાપાની આરતી સમયે બાપારામ સીતારામનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો તો બાપાની પાલખી યાત્રામાં બાપા સીતારામના જયનાદ સાથે હજારો ભાવિકો જોડાયા હતા। જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આજ બાપાની નગર જાત્રા નીસરી છે તો આજ કેવો આનંદ ઉત્સવ છે। આજ અમે અમારા હૈયામાં હરખ નથી માતો, આજ અમને ધન્ય ધન્ય હરખ છે। આજ અમે બાપા સીતારામની નગર જાત્રામાં આવ્યા છીએ, રથયાત્રામાં આવ્યા છીએ તો બાપા સીતારામ અમને લાભ આપે એવી અમે સદાય શરણોમાં રાખે ગુરુજી માનીએ છીએ, અમારા માવતર માનીએ છીએ તો અમારા બાપ સદાય અમને શરણોમાં રાખે। બાપા સીતારામના 10 વર્ષ હતા, પછી અમને બાપા સીતારામ માથે ભાવ, બાપા સીતારામ માથે અમારો એની માથે ભાવ, એટલે અમને બાપાની આજ છે એની રથયાત્રા। અમે રથયાત્રા 5-10 વર્ષ આવી રથયાત્રામાં 3 દી સેવા દઈએ બાપાની। પછી બાપા અમને પૂળ પાડને અમને બહુ ભાવ આપે, એટલે એમ થાય કે બાપાની સેવા કરીએ, રોજ શરણે જઈએ ને અહીંયા તો દુખ્યાને સુખે આપે છે ભાઈ। આ તો દયાનો સાગર છે ને ને આ જગ્યા જેવું તો ત્યાં આવું સાગર નથી। લોકો શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લઈ શકે એ માટે ગામે ગામથી ઉમટેલા હજારો સ્વયંસેવકો ગુરુ દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓમાં ખડેપગે ઉભા રહી દર્શનાર્થીઓના પ્રવાહને નિયંત્રિત કર્યો હતો। અહીં લાખો શ્રદ્ધાળુઓના પ્રવાહને પહોંચી વળવા અને દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવા 15 દિવસ અગાઉથી જ સ્વયંસેવકો કામે લાગી જાય છે, જેથી લાખો લોકો સાથે બેસી પ્રસાદ ગ્રહણ કરે છે। મંદિર ખુલતા જ જાણે બગદાણા ખાતે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મોડી રાતથી દર્શનાર્થીઓ ગુરુ આશ્રમ પહોંચી રહ્યા છે ત્યારે બગદાણા ધામ ખાતે બાપાના સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓની ભીડને પહોંચી વળવા સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી।